બરાબર છે ને? મેં નથી બનાવ્યો. હા આ તો લઈ લે ને, બીજી લઈ લે. પણ हेलो एवरीवन, अस्सलाम वालेकुम, वेलकम बैक टू द खखर्स फैमिली एंड स्वागत है आपका हमारे इतने एक्साइटिंग ब्लॉग के साथ. સો ગાઈઝ, ઘણા સમય પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે કારણ કે મારી પાસે ટાઈમ નથી હોતો, અને તો બી હું બ્લોગ અને થોડા શોર્ટ મારા કન્ટિન્યુ હોય જ છે. બ્લોગ બી હું હવે ઇન્શાલ્લાહ કન્ટિન્યુ કરી દઈશ, કેમ કે હવે મને ટાઈમ મળશે તો હવે હું કન્ટિન્યુ કરી દઈશ બ્લોગ. તો આજનો બ્લોગ એવો છે કે કાલે છે બકરી ઈદ, એને હું કહેવાય ઈદ ઉલ ફિત્ર, નહીં ઈદ ઉલ આધા. હા, તો કાલે બકરીદ છે, તો એના માટે આજે બધાએ રોજુ રાખ્યો છે. તો અમે બધાએ રાખ્યો છે, અમે અમારા ઘરમાં બી બધાએ રાખ્યું છે. મોસ્ટ ઓફ બધાએ, ખાલી દાદી એકે જ નથી રાખ્યું. અને અત્યારે મમ્મી ઇફતારીની તૈયારી જ કરે છે, રોજુ ખોલવાનું છે, તો એના માટે મમ્મી બધી તૈયારી કરે છે. અને મેં ને ભાભીએ મહેંદી બી લગાડી લીધી છે. ભાભીએ કાલે લગાડી, મેં આજે લગાડી, બે હાથમાં લગાડી દીધી છે. બે હાથમાં લગાડી દીધી છે. અને મમ્મી કરે છે રોજાની તૈયારી. તો હું તમને બતાવું, ભાભી આવ્યા છે અત્યારે ઘરે, તો એ હું તમને બતાવી દઉં. તો જો ભાભી તમને પાછળ બતાવીશ તમને બતાવીશ. હા, તો ભાભી આવી ગયા છે ઘરે, તો હું ને ભાભી સાથે જ આવ્યા. હું ને ભાભી એકારે મહેંદી લગાડવા ગયા હતા. ભાભીએ કાલે લગાડી, મેં આજે લગાડી. ભાભી તમારી મહેંદી દેખાડો જરાક. વાહ વાહ, FZ. અને આ બધું તૈયાર કરી નાખ્યું છે. કોણે કર્યું? મમ્મીએ કર્યું છે આ બધું. હું મમ્મી છે આ ફાલુદો કરું છું, ફાલુદો શરબત દૂધ પડે. લીંબુ શરબત ઇસકે અંદર નાખે. હા, આ ફાલુદો છે. લીંબુ શરબત કરી નાખ્યું છે. હવે આમાં પાણી નાખવાનું. હવે આ તકમરી આપણે હળદર અને આ મૂક્યા છે. અને મમ્મી અત્યારે કરે છે કચોરી. અને બીજું શું કરો છો? અમને કચોરી, ડુંગળીના ભજીયા. ઓકે. અને અમારી બિલ્લી ઉદાસ થઈને બેઠી છે. ક્યાં હે? જો અત્યારે નથી બોલતી અમને. કેવી છે જો? ચાલ અંદર લઈ જાઓ, ચાલ ચાલ. તો અત્યારે એકદમ કાલે બકરીદ છે, તો જોઈએ કાલનો બી બ્લોગ આવી જશે ઇન્શાલ્લાહ. હું કન્ટિન્યુ કરી દઈશ કાલનો બ્લોગ હું કન્ટિન્યુ કરી દઈશ. કાલનો બ્લોગ બી તમારી સુધી પહોંચી જશે. તો જોઈએ અંદર શું છે શું નહીં, તો તમારા હાથમાં મન થતું. જો હજી ઊંધો છે ને બીલુ? મારો બ્લોગ ચાલુ છે આજે. હા, તો બીલુ કાલે ઈદ છે, તે મહેંદી લગાડવાની. આ હજી ઊંધો છે, રોજ જાણે એને જ લાગી ગયું છે. મારા બચ્ચા જો બહાર શું કરે છે. ત્રણ બચ્ચા આવી ગયા છે બિલ્લીના. એમાંથી મારું ફેવરિટ છે બ્લેક એન્ડ વ્હાઈટ, મમ્મીનું ફેવરિટ છે બ્લેક, ડેડીનું ફેવરિટ છે ઓલું. તો જોઈએ હવે કે ઇફતારીમાં જોઈએ હવે કે આગળ શું થાય છે. અત્યારે તો મને રોજુ લાગી ગયું છે, ફૂલ તરસ લાગી છે. તો જોઈએ હવે કે અમારી રોજુ ખોલવાનું, ઇફતારીની તૈયારી તો ધીમે ધીમે ચાલુ જ છે. તો દેખાડું તમને કે શું તૈયારી અમારી ચાલુ છે. તો મમ્મી આ શું છે? લોટ મિક્સ કરીને પછી આ કચોરી ભાભીએ તૈયાર કરી નાખી છે. ભાભી બીજું શું કરું? કેમ કરવાનું છે? નાખી દે. હા, અને આ કટકાઈ ભાભીએ કર્યા છે. ભાભીને નહોતા આવડતા, તોય તે જેમ તેમ કર્યા. હે ને? નહોતા આવડતા ને મમ્મી? આ બગાડે નહીં કાક મમ્મી? એ બગાડે તો અમારા હાલ છે હો, એ અમારા ઘરનો માણસ છે. મોટી વહુ છે એમ તો કે? મોટી વહુ છે, શીખવાડવું તો પડશે ને. મોટી વહુ છે નકર એમ કે. હા, ઘરનો માણસ છે, મોટી વહુ છે ઘરની. તે નહીં આવડતું હોય તો એમાં શીખવાડવું તો પડશે ને. જેમ તને શીખાડી દેજે હો. મને નહીં શીખવાડી દઈશ ને, તને શીખવાડી દઈશ. આ જો છરી બતાવીશ. બતાવે જ નહીં ને. તો હવે તૈયારી એટલી ચાલુ થઈ ગઈ છે. અને ફેજાન બટેટા બીજું વધારાનું
રમજાન પછી ડાયરેક્ટ આજે બકરીદનું રોજુ રાખીએ. અઢી મહિના તો બકરીદનું રોજુ લાગ્યું તો થોડુંક રોજુ લાગ્યું છે. ભાભી તમને લાગ્યું? સોરી, અરફા હે ને? કઈ અરફા તમને રોજુ લાગ્યું ના? જો મમ્મી દૂધ ઢોળ્યો ભાભીએ. અલ્લાહ તોબા અસ્તગફિરુલ્લાહ. બોલ હજી બોલ. પેલા સ્પંજ થી લઈ લ્યો અને પછી પોતું મારો. કેટલા લાંબા છે ભાભી, બધી જગ્યાએ આરામથી હાથ પોગી જાય. તો મહેંદી હોય ને એટલે મમ્મી મહેંદી સુધી કોઈને કામ નહીં કરવા દે. 5 મિનિટમાં પાછો મારો મહેંદીનો કલર ચેન્જ થઈ ગયો, મસ્ત કલર આવી ગયો. ભાભી મને મમ્મી કામ નહીં કરવા દે, એટલે વાસણ એવું કાંઈ નહીં કરવા દે, બીજું પાણી વગરનું કામ કરવા દે. તો હવે રોજા ખોલવાને તો બહુ હજી વાર છે. તો રોજા ખોલવાને તો વાર છે ને. રોજુ મને લાગીશ, તમને લાગીશ મમ્મી? તને નહીં જરાય નહીં. મને લાગીશ. રાંધવાની આળસ આવે છે. હા તો હવે એ તો કરવું જ પડશે. તો હવે બધા આવે ફેજાન ને ડેરી ને પછી અમે રોજુ ખોલવાનું જે તૈયારી છે એ કરી નાખશું. ને રોજા ખોલવાની હજી ઘણી વાર છે. બેક કેમેરા છે ને એટલે મને દેખાતું નથી કે ભાભી પાછળ શું કરે છે એમ. વેરી નાઇસ. તો બસ એ લોકો આવે પછી આપણે થોડીક રોજા ખોલવાની તૈયારી કરી નાખશું અને પછી રોજા ખોલવામાં જોવું કે શું છે શું નહીં. તો જઈએ, એ લોકો આવે પછી મળીએ તમને. તો એ જેનું આમ ન રખાય, છૂટું છૂટું. હાલો સાંભળી લ્યો. મારા બીજું રાખવું હોય તો ક્યાં રાખવું? બીજો થાળો આપશે તને ભાભી અમ્મી. ઉટકવાનું તમારે ને અત્યારે. તો હા ઉટકી નાખશું અમે. હું તો કહું છું ને સારું લાગે. ભાભી તમે કયો. આ કરે છે ભજીયા, ડેડી સ્પેશિયલ. ડેડી સ્પેશિયલ બસ પાસેથી લીધું ભાભી. મમ્મી આ લાડવા લાગે છે મને તો. મમ્મી કાંઈ વાંધો નહીં, લાડવા સમજીને ખાઈ લેવા. એટલે જ કહેતા મમ્મીને, એટલા જ કીધા હતા ને તમે. લાડવા કરી નાખ્યા, કચોરી કરવાનું કીધું તું. હજી ઓલા બટેટા ઓલા કરશે હજી. તો હવે મળીએ ડેડી ને એ લોકો આવે ત્યારે ઇફતારીના ટાઈમે તમને મળીએ જોઈએ. તો અમારી રોજુ ખોલવાની જે બધી તૈયારી હતી એ થઈ ગઈ છે અને હજી તો થોડીક વાર છે, અડધી કલાક જેવી વાર છે. 20 મિનિટ. હા એટલે 20 મિનિટ ભાઈ, હવે 10 મિનિટ ઓછી થાય. તો હજી થોડીક વાર છે. તો જો આવી રીતે બધું રેડી થઈ ગયું છે. ભજીયા, કચોરી, ફ્રૂટ ને અંદર શરબત છે, લીંબુ શરબત છે. તો લીંબુ શરબત અને કોલ્ડ ડ્રિંક્સ અને એ બધું ફાલુદો અને બધું રેડી છે. તો અંદર જોઈએ આપણે. તો એસી અત્યારમાં ચાલુ કરી દીધું છે. તો ડેડી મારો બ્લોગ ચાલુ છે. વાલેકુમ અસલામ. આજે બધા એકચ્યુઅલી રમજાનમાં જ રોજાની બરકત હોય. આ બકરીદનું એક રોજુ આ વખતે અમે બધાએ રાખ્યું છે. દર વર્ષે મિસબા કામ હું મમ્મી ને ફેજાન રાખતા, અમે નહોતા રાખતા. અમે રાખ્યું છે પણ ફાટી રહી ગયા. અને ઘણા ટાઈમ પછી આજ તો બ્લોગ ઘણા સમય પછી આજે પાછું એમ લાગે છે કે રમજાનનો માહોલ ઘરમાં. જો હું તમને બતાવી દઉં. થોડો ટાઈમ છે, 7:30. બટેટા ફેજાન લાયા છે, શરબત ને બધાએ રોજુ રાખ્યું છે. હવે અહીં બધું લેતી હોય ને પછી એક લઈ લે ખાલી. રસ પીવા હે શેરડીનો રસ પીવા બે ગ્લાસ કે છે પણ હમણાં રોજુ ખોલી ગયા પછી એમ કહેવાય આવા ના ના 2 ગ્લાસ નહીં તો 1 ગ્લાસ તો પીવો જ છે. કીધા છે મિસબાએ રોજુ રાખ્યું છે એટલે 3 ગ્લાસ કીધા શેરડીના રસના. 1 ગ્લાસ એ પૂરો. અલે આ લેતી જા ખાલી વાટકો કપડો લાવવાનો. તો ગાઈસ અત્યારે અમારે રોજુ અમે ખોલી લીધું. રોજુ ખોલી લીધું અને
બસ ઈશાનો ટાઈમ બી થઈ ગયો ને જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજે મમ્મી કહે કે ભાભીને ગાર્લિક બ્રેડ ભાવે છે, સાદને અમારા ઘરમાં બધાને ગાર્લિક બ્રેડ ભાવે છે, જે હું બનાવું છું મારા હાથની સ્પેશિયલ. તો એમ કે એ બનાવતું એમ. તો સ્પેજામ બધી વસ્તુ લઈને આવ્યો છે, માયોનીઝ તો છે, ગાર્લિક બ્રેડ, ચીઝ ને બધું લઈને આવ્યો છે. તો ગાર્લિક બ્રેડ બનાવશે ભાભી, પણ એમ કે એક મને કહી દઉં કે કઈ રીતે બનાવવાની છે એમ. તો જગ્યા ચેન્જ પ્લીઝ. ચમચી ભાભીએ માયોનીઝ તો બધામાં લગાડી જ દીધું છે. બસ એને હવે ખાલી કાંઈ નથી કરવાનું, બહુ ઇઝી છે. પણ એક ભાભીને તો એક હું શીખવાડી દઉં, બરોબર ને ભાભી? આપણે ક્યાં ખાધી તે હાવ કેવી ખરાબ હતી, એની કરતા તો ફેજાને નહોતું કીધું કે એની કરતા તો મિસવા તું ઘરે બનાવો છો. ક્યાં ખાધી હતી આપણે? બસ હવે પછી આમાં હું નાખી દઈશ ચીઝ. ચીઝ નાખી દઈશ. ચીઝ તો ઘરમાં બહુ બધાને ભાવે છે, એટલે ચીઝ મારે વધારે જ નાખવું પડે. ભાભી તમને ભાવે છે? તો ભાભીને તે મોઝરેલા ચીઝ બહુ ભાવે છે. આમાં હું મોઝરેલા ચીઝ નાખી દઈશ. પનીર નથી અત્યારે, નકર હે ને હું પનીર બી નાખું છું ને સ્વીટ કોર્ન છે મારી પાસે, પણ અત્યારે છે ને ટાઈમ નથી એવો, કેમ કે પછી કાલે ઈદ છે એટલે પછી થોડી ઘણી અત્યારે જેમ વહેલા સૂઈ જાય એમ તો કાલે વહેલા ઉઠાય. તો સ્વીટ કોર્ન છે પણ એ બરફના ખાનામાં છે એટલે મારે એની થોડીક પ્રોસેસ કરવી પડે એમ છે. તો અત્યારે બસ એકદમ સાદા જ ને સ્વીટ કોર્ન આમ થાય ભાભી ને શાકની કોઈ નથી ખાતા, હું ને ફેજાન ને ડેડી ને મમ્મી ને એક ખાઈ છે. તો વાંધો ને હવે અમે એડજસ્ટ કરી લઈએ. આમાં તમે જે એડ કરી શકો એ તમે એડ કરી શકો, પણ અત્યારે અમારે સિમ્પલ બનાવ્યું છે. નકર મેં પનીર નાખ્યું હતું, સ્વીટ કોર્ન, અને તમે ચાહો તો કેપ્સિકમ, ગાજર બધું તમે નાખી શકો. મિની પીઝા. આવી રીતે હા મિની પીઝા. હા એવું કરી બી શકો તમે. હવે આમાં હું નાખી દઈશ થોડુંક ચીલી ફ્લેક્સ. ચીલી ફ્લેક્સ નાખી દઈશ અને થોડુંક ઓર્ગેનો જે અમે પીઝા લાવી તેમાં આવે છે. લાવું તું પણ મેં ના પાડી કેમ કે હતું ઘરમાં, તો પછી ખોટું લાવું. થોડુંક ઓર્ગેનો નાખી દઉં. કેવું? ડોન્ટ વરી. વેરી ગુડ. બસ તો આવી રીતે જો અમારો પીઝા એકદમ ગાર્લિક બ્રેડ જે છે અમારી રેડી થઈ ગઈ છે. તો હવે બસ આવી જ રીતે ભાભી બનાવશે, તો હું તમને બતાવું કે ભાભી કઈ રીતે બનાવી છે. અને પાછો ફરીથી હું મારા મહેંદીનો કલર દેખાડી દઉં. મસ્ત મહેંદીનો કલર આવી ગયો છે. સવારમાં બપોરે કાંઈ કલર હા ભાભીનો મસ્ત આવ્યો છે, કેમ કે ભાભીએ કાલે લગાડી હતી ને મેં આજે લગાડી. આજે સવારે જ લગાડી, તો એ તે રાત્રે આવો મસ્ત કલર આવ્યો. તો હવે જોઈએ બસ હવે ભાભી બનાવે છે, હું તમને કન્ટિન્યુ રાખું. તો પ્લીઝ ભાભી તે મેં કીધું છે એમ જ તે બનાવશે, બરોબર ને? ફટાફટ. પછી તો ભાભી સાદ એમ કહે કે ભાભી ગાર્લિક બ્રેડ બનાવો ને, ભાભી પિઝા બનાવો ને. ભાભીની હાઈટ એટલી ઓછી તો ઘડીક કેમેરા આમ કરવો પડે, ઘડીક કામ કેમેરા કરવો પડે. હા એ થાળીમાં જ તે રખ દો, તે અંદર પડે તો વાંધા નહીં. પછી એને પિઝા की वाली डिश है ना, वाली ओवन की डिश, इसमें ते मैं रख दूंगी. તો બસ હવે તમને ભાભીને એકદમ ગાર્લિક બ્રેડ થઈ જાય, એકદમ રેડી થઈ જાય. ભાભી જે ગાર્લિક બ્રેડ બનાવે છે એ રેડી થઈ જાય અને બસ ડાયરેક્ટ હવે તમને બતાવશું કે બધાને કેવી લાગી રિએક્શન, ટેસ્ટી. તો જોઈએ અમે. તો અમારી ગાર્લિક બ્રેડ થઈ ગઈ છે રેડી. તો હું તમને બતાવું. ભાભી હમણાં માયોનીઝ જ છે, ચીઝ નથી. માયોનીઝ છે. અને આ ભાભી આવી ગયા છે. અમારી ગાર્લિક બ્રેડ થઈ ગઈ છે રેડી. આજે મેં નથી બનાવી, ભાભીએ બનાવી છે. જો આ હેટ કોમેન્ટ ન આવતી હોય ને તોય આવે. બિલુ ચાક ને હવે તું ખાત છો યાર, ચાક ના પાડી હમણાં નો ખાતી તો પછી. હા તો રિએક્શન લેવા આટું મેં તને ના પાડી કે હમણાં નો ખાતી એમ. ભાભીએ બનાવી છો, મહેનત બનાવી.
એ કાલે ઈદી મસ્ત બની છે ને શાક હોય છે તો કાલે શાક આપે ને ઈ એ હાલો ટ્રાય કરો જલ્દી ભાભીએ બનાવી છે મારા બ્લોગમાં બ્લોગ ના એ મેં નથી બનાવી ભાભીએ બનાવી છે. વિડિયો તો YouTube માં celebrity છે. આમાં કેમ આટલો બધો મસાલો નાખ્યો એ ભાભીથી પડી ગયો એ ભાભી કે હું ખાઈ જઈશ જો લઈ લો તો રૂપાળી આ, ઘરમાં જવું છે. આગળ બેઠા ભાવ અંદર જઈએ. બહાર હમ એ કેવી છે અહીંયા વચ્ચે છે ડેડી. બરાબર છે ને મેં નથી બનાવ્યો એક નંબર. હા એ મેં લેતી આતી હું, ચલો એક ફેજાન લઈ લે હાલ જલ્દી બેહી જા ઓલી લેજે હો આ નો લે તો ઓછા ચીઝ વાળી છે ઈ ભાભીની છે વધારે ચીલી ફ્લેક્સ વાળી ઓલી લઈને હાઈ વોટર છે બનાવી અર્લી બુક દે આવી. હા આ તો લઈ લે ને બીજી લઈ લે પણ ભરોસામાં જાય ને તો એમ કે હાજી સાહેબ આટલું એક્સ્ટ્રા ચીઝ તો ગાઈસ અમે બધાએ જમી લીધું અને ગાર્લિક બ્રેડ બહુ મસ્ત બની હતી ભાભીએ બનાવી હતી ભાભી તો ગાર્લિક બ્રેડ બહુ મસ્ત બની હતી અને ભાભીએ બનાવી હતી અને બહુ બધાને મજા આવી અને બધા એન્જોય કરીને બહુ એન્જોય કર્યો ગાર્લિક બ્રેડમાં તો અત્યારે જે ફસલી જઈશ કેમ કે હવે બધા થાકી ગયા છીએ કેમ કે આજે રોજુ રાખ્યું હતું એટલે શેરીમાં ઉઠવાનું હોય પછી બસ એટલે રોજુ રાખ્યું હતું એટલે બધા થાકી ગયા અને હવે મૂકવા જશું ભાભીને તો જોઈએ હવે અને કાલે છે ઈદ બકરી ઈદ છે ઈદુલ હા તો એના માટે બી થોડી ઘણી તૈયારી કરવાની હતી ઘરમાં તો એ બધી તૈયારી કરી નાખી અને જોઈએ હવે કે કાલનો દિવસ કેવો હશે કાલે હું બ્લોગ કન્ટિન્યુઅસ રાખીશ તો હું અહીંયા જ બ્લોગ એન્ડ કરું છું આઈ હોપ ડુ યુ લાઇક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ યુ માય ચેનલ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ બ્લોગ અલ્લાહ હાફિઝ ટેક કેર બાય બાય